નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કોષ ચક્રની આંતરાવસ્થા પૂર્ણ કરી હતી. હવે એ જે કોષ ચક્રની આંતરાવસ્થા સાથે એક મુદ્દો આપણે લેવાનો હતો હવે, જેની વાત કરીએ છીએ આપણે કોષ ચક્રનું નિયમન. શું કહીએ છીએ? કોષ ચક્રનું નિયમન. ચલો, કોષ ચક્રનું નિયમન કોના દ્વારા થાય? તો કે કોષ ચક્રનું નિયમન બે પ્રોટીન દ્વારા. એક જે છે સાયક્લિન પ્રોટીન અને બીજું છે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. એ શું છે? સાયક્લિન પ્રોટીન, બીજું જે છે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. આ બંને દ્વારા કોષ ચક્રનું શું થાય? નિયમન થાય. હવે આ નિયમન થાય છે એની અંદર વારા પરથી આપણે સમજીશું. તો કે પહેલા મુદ્દાની અંદર કાઇનેઝ ઉત્સેચક માત્ર સાયક્લિન પ્રોટીનની હાજરીમાં જ સક્રિય બને. જે આ કાઇનેઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચક એ સાયક્લિન કાઇનેઝ ઉત્સેચક જે છે એ સાયક્લિન પ્રોટીન ની હાજરીમાં જ સક્રિય બને. આ પહેલી વાત થઈ. અને આ જે કાઇનેઝ અને સાયક્લિન સાથે, એટલે કે કાઇનેઝ એ સાયક્લિન સાથે જોડાવાથી ડીએનએ નું સંશ્લેષણનું શરૂ થાય. સમજીએ, આ જે કાઇનેઝ જે છે, આપણે બે ઉત્સેચકની વાત કરી. કાઇનેઝ એ સાયક્લિન સાથે જોડાવાથી, આ જો જોડાવાથી શું થાય? તો કે ડીએનએ નું સંશ્લેષણ શરૂઆત અથવા તો શરૂ થાય, આપણે એવું કહી શકીએ. એટલે કે અહીંયા મુદ્દો શું કહી શકાય કે ભાઈ આ કાઇનેઝ અને સાયક્લિન આ બંને ઇમ્પોર્ટન્ટ છે. એ તો યાદ રાખવાના છે કે કોષ ચક્રનું નિયમન કોણ કરે? કે સાયક્લિન પ્રોટીન અને કાઇનેઝ, એટલે કે સાયક્લિન ડિપેન્ડન્સ સાયક્લિન એવું આપણે કહીએ, અથવા સાયક્લિન ડાયરેક્ટ કહી શકીએ, સાયક્લિન ઉત્સેચક પણ કહી શકીએ. હવે જે આ સાયક્લિન નાશ પામતા કાઇનેઝનું જે નિયમન બને છે, સાયક્લિન નાશ પામતા કાઇનેઝ નિષ્ક્રિય બને છે. શું થાય છે? નિષ્ક્રિય બને. સાયક્લિન જો નાશ પામે, કેમ? ડિપેન્ડેડ છે એટલા માટે કે ભાઈ સાયક્લિન જે છે, સાયક્લિન પ્રોટીન એ જો નાશ પામે, કોઈ બી ઘટનાથી જો નાશ પામે, તો કે નાશ પામતા શું થશે? તો કે ભાઈ કાઇનેઝ ની જે પ્રક્રિયા છે, એટલે કે એ પણ જે પ્રક્રિયા ના કરી શકે તો શું થશે? નિષ્ક્રિય બને છે. એવું કેમ? તો અહીંયા આપણે શીખ્યા કે ભાઈ કાઇનેઝ ઉત્સેચક એ સાયક્લિનની પ્રોટીનની હાજરીમાં જ સક્રિય બને. હવે સાયક્લિન ના હોય તો ભાઈ કાઇનેઝ નિષ્ક્રિય બને. જનરલી વાત છે. હવે આની અંદર આગળ બીજું એક છે કે ભાઈ એમ કાઇનેઝ, એટલે કે માઇટોસિસ માટે જવાબદાર કાઇનેઝ અને એમ સાયક્લિન સાથે જોડાવાથી સમસૂત્રી ભાજનની શરૂઆત થાય. માઇટોસિસ કાઇનેઝ કહીએ છીએ અને માઇટોસિસ સાયક્લિન આ બંને સાથે જોડાવાથી શું થશે? તો કે સમસૂત્રી ભાજનની શરૂઆત થાય. આ હતું કોષ ચક્રનું નિયમ. ફરીથી એકવાર રટ્ટો મારીએ આપણે કે ભાઈ બે પ્રોટીન, સાયક્લિન પ્રોટીન અને કાઇનેઝ ઉત્સેચક. હવે આ જે કાઇનેઝ ઉત્સેચક સક્રિય ક્યારે બને? જ્યારે સાયક્લિન પ્રોટીન હાજર હોય ત્યારે.
હવે આ બંને જોડાય તો ડીએનએ સંશ્લેષણ થાય. જો આ ભાઈ ના હોય તો આ નિષ્ક્રિય જાય. બરાબર, શોર્ટમાં આપણે સમજીએ. હવે આ એમ કાઇનેઝ જે છે એ અને એમ સાયક્લિન આ બંને સાથે જોડાય તો કે સમસૂત્રી ભાજનની શરૂઆત થાય છે. હવે એના પછી આપણે એમ તબક્કો એટલે કે કોષ ચક્રની બીજી પ્રોસેસની વાત કરીએ જેને વિભાજન તબક્કો પણ કહીએ છીએ. એમ તબક્કો એટલે કે કોષ વિભાજન તબક્કો અથવા વિભાજન તબક્કો પણ કહેવામાં આવે છે અથવા તો એને માઇટોસિસ તબક્કો પણ કહે છે. શું કહેવામાં આવે? માઇટોસિસ તબક્કો. હવે એમ તબક્કો જે છે એ કોષ કેન્દ્રીય વિભાજનથી શરૂઆત થાય અને એનો અંત કોષ રસના વિભાજન સાથે થાય. જો આપણે સમજીએ કે ભાઈ એમ તબક્કો માં શરૂઆત અને એની અંત બે કહી શકાય. શરૂઆત ક્યાંથી થાય તો કોષ કેન્દ્રીય વિભાજનથી. ક્યાંથી થશે? કોષ કેન્દ્રીય વિભાજનથી શરૂઆત થાય અને અંત એટલે કે કોષ રસના વિભાજન. કોષ રસના વિભાજનથી એમ તબક્કાની શરૂઆત થાય. હવે જે આ કોષ કેન્દ્રીય વિભાજન થાય છે જેને શું કહેવામાં આવે તો એને કેરિયોકાઇનેસિસ કહેવામાં આવે અને આને સાઇટોકાઇનેસિસ કહેવામાં આવે. આને કહેવામાં આવે કેરિયોકાઇનેસિસ અને આને કહેવામાં આવે સાઇટોકાઇનેસિસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાત કરીને કોષ રસના વિભાજનથી જેને સાઇટોકાઇનેસિસ કહેવામાં આવે, કોષ કેન્દ્રીય વિભાજન જેને કેરિયોકાઇનેસિસ કહેવામાં આવે. જે ખાસ યાદ રાખવાનું હોવાથી રેડ બતાવ્યું છે. હવે એની આકૃતિ ડ્રો કરીને આપણે થોડું ઘણું સમજીએ કે ભાઈ શું કહેવા માંગે. તો કે સમજી લો કે આ કોષ છે. ઓકે, હવે આ કોષની અંદર શું હોય તો કે ભાઈ ડીએનએ નું બધું મટીરિયલ, રંગસૂત્ર આપણે જનીન દ્રવ્ય બધું કહીએ છીએ. હવે આમાંથી આવી રચના બનશે. આવી રચના બને એટલે કે બે કોષો વિભાજનની શરૂઆત થાય. એટલે એ સમયે શું થશે તો કે એની અંદર આ જે ડીએનએ નું મટીરિયલ છે એટલે કે કોષ કેન્દ્રીય વિભાજન અહીંયા જોવા મળશે. ઓકે, કોષ કેન્દ્રીય વિભાજન જોવા મળે. આ અહીંયા શું હતું તો કે આ બે જનીન દ્રવ્ય, એની આજુબાજુ શું જોવા મળે તો કે કોષ રસ જોવા મળે. ઓકે, ચલો હવે આમાંથી શું થશે તો કે આની પ્રોસેસથી બે બાળ કોષોનું નિર્માણ થશે. જેની અંદર શું હશે? ડીએનએ પણ હશે અને કોષ રસ પણ હશે. ખબર ના પડે? સમજી. આટલેથી આટલી પ્રોસેસ જે શું છે શરૂઆત, અને આ જે છે એ આખી પ્રક્રિયા છે જેને શું કહેવામાં આવે? એમ તબક્કો. બરાબર. આ જે છે એ કોષ કેન્દ્રીય શરૂઆત એટલે શું થાય? કોષ કેન્દ્રીય વિભાજન એટલે કે આને શું કહેવામાં આવે? કેરિયોકાઇનેસિસ. ઓકે, જ્યારે આટલેથી આ જે ઘટના જે છે એટલે કે આ જે છે ત્યાંથી શું થશે? કોષ રસના વિભાજન.
રચનાને કોષ રસનું વિભાજન કહીએ અથવા કોષ રચના, આ તો રચના વિભાજન થઈ ગયું, આપણે કોષ રસનું વિભાજન, તો તેને આપણે શું કહીએ? સાયટોકાઇનેસિસ. શું કહીએ આપણે એને? સાયટોકાઇનેસિસ. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સમજ્યા કે ભાઈ એમ તબક્કામાં કરવાનું શું છે, સમજવાનું શું છે, સ્ટડી કરવાની શું છે. હવે એના પછીનું આપણે જોઈએ કે એના પછી શું આવે છે. હું આ નીકાળી દઉં છું, આ બે શબ્દ ખાસ યાદ રાખજો. ચાલો હવે જોઈએ એના પછી, એટલે કે એની અંદર શું હોય. તો કે એના પછીના વિભાજનની અંદર આપણે એવું સમજવાનું છે કે હવે કોષ વિભાજનની વાત કરવાની છે આપણે. ચાલો, કોષ વિભાજન થાય તો એની અંદર શું થશે? તો કે ભાઈ રંગસૂત્રને આધારે એના કોષમાં વિભાજન થાય. રંગસૂત્રના આધારે, રંગસૂત્રને આધારે એની 3 ભાગમાં વહેંચવામાં આવે. એના કેટલા પ્રકાર? 3 પ્રકાર. બરાબર. એની અંદર પહેલો સમસૂત્રી વિભાજન. પહેલો પ્રકાર છે જેને શું કહેવામાં આવે? સમસૂત્રી વિભાજન. બીજું જે છે એ અર્ધ સમ એટલે સરખું, અર્ધસૂત્રી વિભાજન. શું કહેવામાં આવે એને? અર્ધસૂત્રી વિભાજન. અને જે ત્રીજો પ્રકાર છે એટલે કે અસમભાજન. શું કહેવામાં આવે? અસમભાજન. સમજીએ તો કે આ જે 3 પ્રકાર છે જેની અંદર પિતૃકોષમાંથી બાળકોષમાં મળતા રંગસૂત્રના પ્રકાર એટલે કે ભાગલાને આધારે છે. સમજી લો કે જે પિતૃકોષની અંદર કેટલા હોય? 46 હોય. ઓકે, હવે આ જે 46 જે છે એ સમસૂત્રી એટલે કે સરખા. કેવા? 46 પ્લસ 46 કેવા જોવા મળશે? 46. જેને શું કહેવામાં આવે? આને શું કહેવામાં આવે? સમભાજન. આ સમસૂત્રી વિભાજનમાં જોવા મળશે. એના પછી બીજું અર્ધસૂત્રી વિભાજન. તો અર્ધસૂત્રી વિભાજનની અંદર શું થશે? તો કે અડધા થઈ જશે. આ 46 છે. ઓકે, એટલે એને શું કહીએ આપણે? 2n. એમાંથી શું થશે? તો કે 23 એટલે કે n પ્લસ 23 એટલે કે અર્ધસૂત્રી, અડધા થઈ ગયા, જેને આપણે શું કહીએ છીએ? અર્ધીકરણ. શું કહીએ આપણે એને? અર્ધીકરણ. ત્રીજું અસમભાજન. આ બે ખબર પડી એટલે તમને આ વિદ્યાર્થી મિત્રો ખબર પડી. અસમભાજન એટલે શું થાય? એની અંદર 46 હોય તો કે એમાંથી સમજી લો કે આ 20, પહેલામાં 20 આવે તો બીજામાં કેટલા આવશે? 24. એટલે કે પિતૃકોષમાંથી મળતા રંગસૂત્રોની સંખ્યાને આધારે 3 પ્રકાર. સમભાજન એટલે કે બંને બાળકોષની અંદર સરખા આવશે. આની અંદર બંને કોષની અંદર અડધા અડધા એટલે અર્ધીકરણ. બરાબર. આવું કેમ સમજવાનું કે એમ તબક્કાની અંદર આ જોવા મળે છે એટલા માટે. અસમભાજન એટલે કે ભાઈ કોઈ ફિક્સ ના હોય કે કયા કોષમાં કેટલા, અસમાન રીતે વિભાજન થાય છે. એટલે કે પિતૃમાંથી એ વારસાગત મળે છે. હવે એના પછી આપણે આ કોષ ચક્ર ને શું કહેવામાં આવે? તો કે નાટકીય તબક્કો કહેવામાં આવે છે. આ તબક્કો જે કોષ ચક્રનો નાટકીય તબક્કો કહે છે. કઈ રીતે? એ આપણે સ્ટડી કરીએ એટલે આપણને ખબર પડે. હવે આનું આપણે આ નીકાળી દઉં છું, આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો.
આ ખાસ યાદ રાખજો, એના આધારે આ એમ તબક્કાની અંદર આપણે સ્ટડી કરવાનું છે. આ જે ચેપ્ટર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવે છે, કારણ કે તમે અત્યારે ભણો છો ધોરણ 12 ની અંદર બી મહત્વનું છે, નીટ રિલેટેડ પણ મહત્વનું છે. હવે એની અંદર આપણે આ તબક્કાને કેવું હતું તો નાટકીય તબક્કો. હવે આ તબક્કાની વાત કરીએ તો કે વિભાજન તબક્કો, અથવા એને કહેવામાં આવે એમ તબક્કો, અથવા એને શું કહેવામાં આવે સમસૂત્રી ભાજન. શું કહેવામાં આવે એમ તબક્કો, અથવા તો એને શું કહેવામાં આવે સમસૂત્રી ભાજન તબક્કો, અથવા તો એને શું કહેવામાં આવે એમ તબક્કો, અથવા એને શું કહેવામાં આવે વિભાજન તબક્કો. વિભાજન. હવે આનું આપણે સમજીએ તો કે ભાઈ મનુષ્યમાં 24 કલાકના સમયગાળામાં મનુષ્યમાં 24 કલાકના સમયગાળામાં માત્ર ચાલતી નથી માત્ર 1 કલાક જ, ખાલી 1 કલાક જેટલા જ સમય માટે, જેટલા જ સમય માટે એમ તબક્કો જોવા મળે મનુષ્યમાં. આ ઘટના છે કે ભાઈ મનુષ્યમાં 24 કલાકના સમયગાળામાં માત્ર 1 કલાક માટે જ એમ તબક્કો સમસૂત્રી ભાજન તબક્કો જોવા મળે. મતલબ શું થયો કે ભાઈ 23 કલાક અને 1 કલાક. 23 કલાક એટલે કે આંતરાવસ્થા, અથવા આપણે કહીએ છીએ ઇન્ટરફેસ તબક્કામાં આવે છે, અને 1 કલાક માટે એક એમ તબક્કો દર્શાવશે. એમ તબક્કો એટલે કે માયોસિસ. 1 કલાક પૂરતું જ એની અંદર જોવા મળે છે. એટલે કે કોષ ચક્રનો સૌથી ટૂંકો સમયગાળો ધરાવતો તબક્કો છે. શું લખી શકાય કે ભાઈ કોષ ચક્રનો સૌથી ટૂંકો સમયગાળો ધરાવતો તબક્કો છે. ઓકે, આછું છે વિદ્યાર્થી મિત્રો, દેખાઈ જશે. ફરીથી હું બોલું છું, કોષ ચક્રનો સૌથી ટૂંકો સમયગાળો ધરાવતો આ તબક્કો એટલે કે એમ તબક્કો છે મનુષ્ય માટે. ઓકે, એના પછી હવે સમભાજનને આધારે 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવે છે. આ જે સમભાજન થાય છે એ સમભાજનને આધારે આ તબક્કાને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પેલું જે આપણે શીખ્યા હતા એ રંગસૂત્રને આધારે હતું, પણ અહીંયા એમ તબક્કો એ રંગસૂત્રને આધારે પ્રકાર પડતા હતા, પણ આ જે છે એ એમ તબક્કાના પ્રકાર કહી શકે. એમ તબક્કાના જે વિભાજનને આધારે એને 4 અવસ્થા વિભાજિત, એટલે કે 4 ભાગ 4 અવસ્થા કહી શકીએ આપણે. 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં એક એટલે કે પૂર્વાવસ્થા. પહેલી જે છે એને શું કહીએ આપણે પૂર્વાવસ્થા. ચલો, પહેલી પૂર્વાવસ્થા. બીજી જે છે એટલે કે ભાજનાવસ્થા, અથવા એને શું કહેવામાં આવે મધ્યાવસ્થા. ભાજનાવસ્થા અથવા એને શું કહેવામાં આવે મધ્યાવસ્થા. ત્રીજા નંબરની જે છે જેને ભાજનોત્તરાવસ્થા કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાજનોત્તરાવસ્થા. જેને આને મધ્યાવસ્થા કહીશું તો એને પશ્ચાવસ્થા કહીશું અથવા પશ્ચાવસ્થા કહીશું. અને ચોથો પ્રકાર જે છે જેને કહેવામાં આવે ભ્રાજનાત્મા અવસ્થા કહેવામાં આવે. શું કહેવામાં આવે ભ્રાજનાત્મા અવસ્થા કહેવામાં આવે. ભાજનાત્મા અવસ્થા કહેવામાં અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો.
બહુ કોમ્પ્લિકેટેડ શબ્દ નથી, ઇઝી છે. બાંધનાવસ્થા કહેવામાં, અને જેને કહીએ છીએ આપણે અંત્યાવસ્થા. શું કહીએ છીએ? અંત્યાવસ્થા. મતલબ કે અહીંયા એમ તબક્કાની અંદર પણ આપણે 4 તબક્કા જોવાના છે. આંતરાવસ્થાની અંદર આપણે ગેપ 1, સિન્થેસિસ અને ગેપ 2 તબક્કો જોતા હતા. 3 પ્રકાર પડતા અને પછી G0 પણ જોયો હતો. એ રીતે અહીંયા એમ તબક્કાની અંદર આપણે આ 4 અવસ્થાઓ એટલે ગઈ રીતે કશો વાંધો છે. 4 અવસ્થાઓ આપણે જોવાની છે, જેની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને બંધ. આ જે તબક્કાઓ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ક્લિયરિટી આપણે સાથે એને જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ અહીંયા તમારે આટલું યાદ રાખવાનું કે આ 4 તબક્કા મહત્વના છે. આની અંદર શું થશે તો કે ધીરે ધીરે કોષ કેન્દ્રીય વિભાજન થશે અને ધીરે ધીરે પછી કોષ રસનું પણ વિભાજન થશે અને છેલ્લે 2 બાળકોષ એટલે કે છેલ્લે નવા 2 કોષો સર્જન થશે, એટલે કે વિભાજન પૂર્ણ થશે. તો અહીંયા સુધી આપણે લેક્ચર અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછી એટલે કે પૂર્વાવસ્થાની શરૂઆત કરીશું.